પોરબંદરમાં 22 દિવસ પૂર્વે 3 અજાણ્યા શખ્સોએ પત્રકાર પર હુમલો કર્યો હતો, જે મામલે પોલીસે 4 શખ્સોની ધરપકડ કરી બનાવના સ્થળે લઈ જઈ સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. જોકે હુમલા અંગેનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી. પોરબંદરના નરસણ ટેકરી વિસ્તારમાં રહેતા અને અખબારમાં પત્રકાર તરીકે સેવા આપતા ઓમ ગિરીશભાઈ જોશી ગત તારીખ 4 ફેબ્રુઆરીના રોજ સાંજે કલેક્ટર કચેરી બહાર મિત્ર સંજય ઓડેદરા સાથે વાત કરી કલેક્ટર કચેરીમાં જતો હતો અને ગ્રામ્ય ડીવાયએસપી કચેરી પાસે પહોંચ્યો ત્યારે પોલિટેકનિક બાજુએથી એક બાઇકમાં 3 અજાણ્યા શખ્સોએ આવી અને તું ખનીજ ચોરીના સમાચાર કેમ તારા પેપરમાં શા માટે છાપે છે તેમ કહી વચ્ચે બેસેલ શખ્સે લાકડાના ધોકાથી ઓમના હાડકા કાંડા ઉપર એક ઘા માર્યો હતો અને 3 શખ્સો આજ તને જાનથી મારી નાખવો છે તેમ કહેતા તે ત્યાંથી નાસી જઈ 112ને ફોન કર્યો હતો. આથી 112 આવી જતાં તેને સારવાર માટે સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો, જ્યાંથી તેણે 3 શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી. જે મામલે પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી બનાવના 22 દિવસ બાદ 4 શખ્સોની ધરપકડ કરી છે, જેમાં ખાપત મારુતિ મિલ પાસે રહેતો અજીત પરબત વિસાણા, આશાપુરા ગેસ ગોડાઉન પાછળ રહેતો અનિકેત કરશન સોંદરવા અને સની ઉર્ફે સંજય મંગા રાઠોડ અને આશાપુરાના ખાડી વિસ્તારમાં રહેતો મિતેશ કિરીટ દાભી નામના શખ્સોને ઝડપી લીધા હતા અને ચારેયને બનાવના સ્થળે કલેક્ટર કચેરી નજીક લઈ જવાયા હતા અને હુમલો કઈ રીતે કર્યો હતો તે સમગ્ર બનાવનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. જોકે હુમલાનું ચોક્કસ કારણ હજુ સુધી આ શખ્સોએ જણાવ્યું નથી. ત્યારે આ શખ્સોને જ ઓમ સાથે કોઈ મનદુખ હતું કે અન્ય કોઈએ દોરી સંચાર કરીને આ શખ્સો મારફત ઓમ પર હુમલો કરાવ્યો હતો તે અંગે પોલીસે તમામની વધુ પૂછપરછ હાથ ધરી છે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ.